कोठा ऊपर एक मंदिर है, त्यों बापू भजन करे, बापजी महाराज भजन करे हो। एक तारो पड़ेलो निकला, एक तारा ऊपर बैठा बैठा गाय। क्यों गाय? हरि तू गाडू मारू क्या लई जाय, काय न जाणू, काय ना जाणू, काय ना जाणू, हरि तू गाडू मारू क्या लई जाय, हूँ काय ना जाणू। धर्म कर्म ना पाटा ऊपर, धर्म कर्म ना पाटा ऊपर मारू गाडू दौड़્યું જાય, હું કાંઈ ન જાણું। આવું બાપજી એકલા વરહાદ વરસે આવો જેણો જેણો અને તંબુરા ઉપર એક તારા ઉપર બેઠા બેઠા એકલા હો ભજન ગાય। ચાર ચોર નીકળ્યા, બીજા ગામ ચોરી કરવા જતા રસ્તા મળ્યા કે તરાર લાગી છે, બાવો જાગે છે, લાય લાય ચા પાણી કરતા જ ટેમ હોય તો મળી નીકળે। ચારે ચોરાઈને બેઠા એટલે બાપુ કે આવો આવો કે આવો, નમો નારાયણ કે બાપુ બાપુ જય નારાયણ દેહો, ચાબા પીશો ના કે બાપુ પેલા ચોર કે બાપુ ચા બહુ પીને આયા હો, આગળ મહેમાન ગતિ ગયા હતા। તો બાપુ કે અંદર તબલા પડ્યા છે, લાઈન વગાડો, એકલો ગઉં છું લાઈન વગાડો। અમે બાપુને બે ચાર દાડા ભોજન કર્યું નતું એટલે ઊંઘ આવતી નથી, તંબુરા ઉપર ગાતા હતા। ભજન બે પ્રકારના આવે, ભગત બે પ્રકારના આવે। ઘણા બધા પૂછે બાપુ ભગત જેવો છે, ભગત જેવો છે, ભગત જેવો કને કહેવાય? એક તો ઘરમાં ગતું બહેરા આગળ ના હેડે એને ભગત કહેવાય। ગતું ઘરમાં ના હેડે ને, બહેરા આગળ, બેન આગળ, દીકરી આગળ બિલકુલ એનું ના હેડતું એને ભગત જ કહેવાય। અને એક ભજન ગાય એને ભગત કહેવાય। એટલે ઘણા ભગત હોય પણ કયા પ્રકારના ભગત તમે નક્કી કરી લેજો। બુનું પાણી ભરવા જતી તાણે કહેતી કે તાર ભાઈ તો એની હાવ ભગત જેવા છે, પણ બીજી વળી કે ગતું નતા પડતી આવી કરી ન છે। આવું ભજન ગાય પેલા ચોર પછી બોલ્યા કે બાપુ તબલા વગાડવા નહીં આવ્યા, મંજીરા વગાડવા નહીં આવ્યા। એટલે એક ચોર ઉતાવળો હતો કે મોડું થાય નીકળે, પછી વસ્તી 12 વાગે તો રિટર્ન નિયમ ખાતર પાડે। એટલે પેલો એક ચોર કે એ 4 જણા છે એના બાવાને લઈને ભેગો કોમ આવશે, ઓમે ઓમે બેઠો બેઠો ભજન ગાય છે, આપણે એને ભજન ગવરાવા। 4 ચોર હતા ને બાપू के बापू आपको भजन गाने के लिए आना है? तो बापू के गायक है, अरे हम सबको है, हमारे साथ चलो। પેલા 4 ચોર હતા બાપજી ત્યાં, બાપજીએ તો ભાઈ એક હાથમાં પેલો થેલી આવે ને થેલો એ લગાવ્યો, એક હાથમાં ચીપિયો લીધો। બાપજી તો ભાઈ તૈયાર થઈ ગયા। તાળા તોડો એટલે પહેલા ઘરમાં એક ચોર પહેરી ગયો, બીજા ઘરમાં બીજો ચોર, ત્રીજા ઘરમાં ત્રીજો ચોર, ચોથા ઘરમાં ચોથો, 5મા નંબરનો કમરો વધ્યો। બાપુ હોય કે બાપુ હોય પહેરી ગયા ભાઈ। બાપુએ લાઈટ ચાલુ કરી, પહેલા તો કેમ કે લાઈટ કરવી પણ પાછું દેખાય કે અમારા બાપુ રે ને અડધા ડાયા હોય ને અડધા કોડા હોય પાછા। લાઈટ ચાલુ કરી તો મારે રખોડા વાળો ભાગ આવેલો, 5 ઘરોનું રખોડું અહીંયા। બાપુએ જોયું કે 4 દાડા અહીંયા મંદિરમાં મહાદેવમાં બેઠા બેઠા ભૂખ્યો મરી ગયો હો, કોઈ નતું તાર તો ભજન ગાતો હતો, કોઈ હોતો નહીં। એ નસલનો લોટનો ડબ્બો ભરેલો, ઘીનો ડબ્બો ભરેલો, ગોળ જોયો ને બાપુ કે अच्छा महाप्रसाद बनाएंगे, भगवान को भोग कराएंगे। हैं बापू तो भाई असल शीरो बनायो, दूध पाक दूध नो खीर शीरो तैयार कर महाप्रसाद थाल में लीधो। थाल में लई भाई अंदर घर में रखोड़ा वालों भाग तो एमा हो भगवान ना मंदिर नानू घर में तो हो, ये मंदिर ना फोटा आगे थाल मेल्यो, पानी नो लोटो भरी भगवान ना आगे मेल्यो, अंजली धराई बापूए अने पेली जोड़ी माथी शंख काढ्यो थी। भोग धराया है तो शंख तो बजाना पड़ेगा ना। और बरोबर नो गलफरम हवा भरी बापूए फूंक्यो, फूंक्यो ने एवो जोरथी फूंक्यो કે બહાર જાતા ને બધા આ બધા જાજા એટલે કે આટલી અડધી રાતે શંખ વાગ્યો છો
પેલા ચોર કી ચોર પાવર લાયક સાવા કર્યા કે 4 ચોર હતા તો ઠીકી નાહી ગયા અને પેલા ઘર ધણી બધા જાગીએ બાપુ પકડ્યા બાપુ કે मैं अकेला नहीं हूं मैं अकेला नहीं आया मेरे साथ 4 गुरु भाई थे वो आगे गए बापू ने पकड़ा कीधु के बापू अभी चोरियों करवा हुए हैं अगर आए हम नहीं आए हम तो भजन का नाम लेके इधर लाए थे हमको बापू ने शांति कीधु के बापू आवाज तुमता भगवा પહેર્યા છે તમે મારી વાત સમજજો બાપુ કોના હંગાથે આયા હતા ચોરો હંગાથે આયા હતા એક સંત આવે ને ભેગો ચોરો ભેગો હોય તોય એક સંત હોય ને એ 4 ઘરમાં ચોરી થતી બચી જો એક સંતનું ખાલી ભેગું રહેવાથી ખાલી ભેગા રહ્યા છે આયા હતા શા માટે બાપુ કો ભજનનું ગાયક ને ભાવા આયા હતા तब कथा करवा आया था ना शना माटे आया था चोरो भेगा चोरी माटे आया था घर न ताला तोड़ी अंदर बैठा था तो ये बापू नो भाव क्यों हो तो कि भगवान ने थाल धराऊ भगवान ने जमाड़ू और जो एक 4 चोर भेगा आया तो एक 4 घरों में चोरी थती बची जी एक घर चोरी थतु बची गयु एक गाम चोरी थतु बची गयु संत नो आटलो प्रभाव आपड़ा ऊपर छे कोई पण भावथी संत भेगो होय ने तो તમે ખોટું કરવા ધારો તોય ના કરી શકો કેમ કે એનું પ્રભાવ એનું વાઇબ્રેશન એનું ચક્ર અનહદ ચક્ર એટલું કામ સક્રિય થઈ ગયેલું હોય કે તમે એની જોડે બેહો તો તમારા વિચાર બદલી નો કઈ તાકાતિક સંતમાં સંતના ભેળા રહેવું અને એના વિચારો અપનાવાય તો દૂર વાત છે પણ ખાલી પાહે ખાલી ખાલી બેહો હું તો કોઈ નહીં સંતના જોડે જઈને હવારવાથી 10 મિનિટ બેહો તમે એની જોડે બેહો તો તમને બદલી ના નાખે ને તો એને સંત કહેવાય નરસિંહ મહેતાએ પણ કીધું છે ભાઈ રે શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈને આપણે રહીએ જેની જોડે બેસીએ જેની પાસે બેસીએ અને આપણા અંદર એક શાંતિની લહેર ચાલુ થઈ જાય લહેર તો એના જોડે કાયમ બેસી જવાનું અત્યારે તો સંતો ફાગણ મહિનાની હોળીની ગોળ ફળકતા હોય હો हाँ बापू बदा को छपाई छपाई निकली पड़ा से डंकी बनानी है टंकी बनानी है फाड़ा करना है ना फाड़ो नहीं करो डंकी नहीं जोती टंकी नहीं जोती जो सोई बेसी અને ભજન કરો બધું થઈ જાય કરવું પડે હવે આપણે બિલિયાથી અભેસિંગ આપણા બહુ સારું બોલે છે ગાય છે અને અભેસિંગ એટલે અભેસિંગ ભાઈ આહા જૂના જમાનામાં અભેસિંગ રાઠોડ હતા અને અહીંયા આપણે અભેસિંગ બારોટ છે એમને તાળીથી બધા વધાવો અભેસિંગ બારોટ તાળીથી વધાવો અને અભેસિંગ વિનંતી કરીએ અભેસિંગ